હાલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કમ્પ્યુટર વિષયની. તો કમ્પ્યુટર વિષયના પ્રશ્નોને આપણે જોવા છે. ચાલો, પહેલો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે ભાઈ. છેલ્લે કરેલ કામગીરીની અસરને તમારે જો નાબૂદ કરવી હોય તો એ માટે નીચેનામાંથી કયા વિકલ્પનો તમે ઉપયોગ કરશો ભાઈ? ઉપયોગ કરવામાં આવે જો આ MS વર્ડના સવાલો છે, માઇક્રોસોફ્ટ વર્ડના સવાલો છે. એમાં પહેલો જ સવાલ છે કે ભાઈ છેલ્લે કરેલી કામગીરીની અસરને તમારે નાબૂદ કરવી હોય ને તો કયો વિકલ્પ પસંદ કરશો? તો જવાબ આવે છે અન્ડુ. બરાબર, અન્ડુ, જેને તમે કંટ્રોલ શું કહો છો ભાઈ? કંટ્રોલ+Z તરીકે ઓળખો છો ભાઈ, એની વાત છે અહીંયા. ચાલો, MS વર્ડમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે? તો સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય. ઉપરની તરફ કોને કહેવાય? એક્સની માથે તમારે 2 લખવા હોય ને તો આને સુપરસ્ક્રિપ્ટ કહેવાય. બરાબર, એક્સની નીચે તમારે 2 લખવા હોય ને તો આને સબસ્ક્રિપ્ટ કહેવાય. ખાસ યાદ રાખજો ભાઈ, બંને સવાલ પૂછાઈ શકે એવા સવાલ કહી શકાય. ચલો, MS વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં આવે છે? તો MS વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે સંગ્રહ શેમાં થાય ભાઈ? ક્લિપબોર્ડમાં થાય છે ભાઈ, ક્લિપબોર્ડમાં થાય છે. એક લીટો કરેલો છે અને પૂછવું છે કે આને શું કહેવાય? તો ઇંગ્લિશમાં એને હાઇફન કહેવાય. શું કહેવાય ભાઈ? હાઇફન કહેવાય. કોમ્પ્યુટરમાં પણ જ્યારે તમે પેરેગ્રાફ લખતા હોવ બરાબર, ત્યારે અમુક શબ્દો અહીંયા ન સમાય ત્યારે ઓટો સેટ હાઇફન આવી જતું જોવા મળતું હોય છે. તો એની વાત છે અહીંયા. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો એટલે કે આવો જે લોગો આવે છે એ ઉમેરી શકાય? તો એના માટે તમારે Ctrl+Alt+C બરાબર આટલી કીનો ઉપયોગ કરવાનો થાય જો તમારે કોપીરાઇટનો લોગો દર્શાવવો હોય તો. બરાબર, MS વર્ડમાં પૂર્વનિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે? તો પૂર્વનિર્ધારિત રીતે document1 એ ફાઇલનું નામ જોવા મળે છે. MS વર્ડની વાત છે ભાઈ અહીંયા. પૂર્વનિર્ધારિત રીતે એટલે કે પહેલેથી નક્કી હોય. MS વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે? તો 3 કંટ્રોલ બટન્સ જોવા મળે છે. હોય 4 બરાબર, પણ તમને જોવા કેટલા મળે છે? 3 બટન્સ જોવા મળે છે. MS વર્ડમાં ચેન્જ કેસ ના આઇકોન ઉપર કયું લખાણ તમને જોવા મળે છે? તો એક સ્મોલ a હોય અને એક કેપિટલ A હોય. પહેલાં કેપિટલ A પછી સ્મોલ a. ફરીવાર, MS વર્ડમાં ચેન્જ કેસના આઇકોન ઉપર કયું લખાણ જોવા મળે છે? તો પહેલાં કયો કેપિટલ A અને પછી કયો A? સ્મોલ a હોય છે. MS વર્ડમાં લખાણને ચેન્જ કેસ હેઠળ બદલવાના કુલ કેટલા વિકલ્પો ઉપલબ્ધ છે? તો 5 વિકલ્પો ઉપલબ્ધ જોવા મળે છે ભાઈ. બરાબર, કેટલા વિકલ્પો જોવા મળે? 5 વિકલ્પો જોવા મળે છે. MS વર્ડમાં પેરેગ્રાફના પ્રથમ અક્ષરને અમુક લાઈન જેટલા મોટા કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે? તો એને ડ્રોપ કેપ કહેવાય ભાઈ. બરાબર, MS વર્ડમાં પેરેગ્રાફનો જે પ્રથમ અક્ષર હોય ને એને અમુક લાઈન જેટલા મોટા કદમાં દર્શાવવામાં આવે છે. બરાબર, એને શું કહેવામાં આવે? ડ્રોપ કેપ. બરાબર, ધારો કે મેં P કેમ મોટો કર્યો એની જેમ ડ્રોપ કેપ એને કહેવામાં આવતું હોય છે ભાઈ. ખાસ યાદ રાખતા જજો, આવા સવાલો તમારી આવનારી પરીક્ષામાં પૂછાય. વિડીયો ગમે તો એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જજો. ફાઇલમાં કોઈ પણ શબ્દને શોધવા કઈ કીનો ઉપયોગ થાય? તો Ctrl+F. Ctrl+F કીનો ઉપયોગ થાય છે ભાઈ. MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે? તો MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે? લેન્ડસ્કેપ. બરાબર, લેન્ડસ્કેપ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ભાઈ. ચાલો, MS વર્ડમાં ફકરાને
ઇન્ડેન્ટ કરવા માટેની શોર્ટકટ કી શું છે? તો Ctrl+M, બરાબર. MS વર્ડમાં ફકરાની વાત છે ભાઈ, પેરેગ્રાફની વાત છે, એને ઇન્ડેન્ટ કરવો હોય તો એના માટેની શોર્ટકટ કી કઈ છે? Ctrl+M છે. સેવ એઝ, બરાબર, સેવ એઝ ડાયલોગ બોક્સ ઓપન કરવાની શોર્ટકટ કી શું છે? તો સેવ એઝ ડાયલોગ બોક્સ ઓપન કરવાની શોર્ટકટ કી F12 છે ભાઈ. કઈ છે? F12 છે. ખાસ યાદ રાખજો ભાઈ, આવનારી પરીક્ષામાં આવો સવાલ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળે અને ક્યાંક ને ક્યાંક સવાલ આવો ડોક્યુ કરી જાય. MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહે છે? તો MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને ટાઇટલ બાર કહેવાય. શું કહેવાય ભાઈ? ટાઇટલ બાર કહેવાય. MS વર્ડમાં પેરેગ્રાફને કેટલા પ્રકારનું અલાઇનમેન્ટ આપી શકાય છે? તો ભાઈ MS વર્ડમાં પેરેગ્રાફને કુલ 4 પ્રકારનું અલાઇનમેન્ટ આપી શકાય. સેન્ટર અલાઇનમેન્ટ, રાઇટ અલાઇનમેન્ટ, બરાબર, લેફ્ટ, પછી જસ્ટિફાઈ અલાઇનમેન્ટ આપી શકાય છે. ચલો આગળ વધીએ ભાઈ. વિડીયો ગમતો હોય તો એક લાઈક કરતા જજો, શેર કરતા જજો. MS વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપ ડાઉન લિસ્ટમાં સૌથી મોટી સાઇઝ કેટલી હોય? તો 72 બાય 72. સૌથી નાની કેટલી હોય? 8. બાય ડિફોલ્ટ કેટલી હોય? 11. બરાબર. ખાસ યાદ રાખજો ભાઈ, આવી આંકડાકીય માહિતી તમારી આવનારી પરીક્ષામાં ડોક્યુ કરી શકે છે. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને રજિસ્ટર્ડનો લોગો, બરાબર, ઉમેરી શકાય છે? તો Ctrl, Alt અને R. Ctrl, Alt અને R આ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને ભાઈ રજિસ્ટર આરનો લોગો મેળવી શકાય છે, ઉમેરી શકાય છે. MS વર્ડમાં H2Oમાં 2 ને કઈ અસર આપવામાં આવી છે? તો MS વર્ડમાં H2Oમાં 2 ને સબસ્ક્રિપ્ટની અસર આપવામાં આવી છે. Hની ઉપર 2 આવી ગયો હોત તો આને સુપરસ્ક્રિપ્ટ કહેવાય, બરાબર. સબસ્ક્રિપ્ટ એન્ડ સુપરસ્ક્રિપ્ટ બંને ધ્યાનમાં રાખવાની બાબત કહી શકાય તમારા માટે. ચલો, MS વર્ડમાં ટાઈપિંગની ભૂલ આપમેળે જ સુધારવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે? તો MS વર્ડની અંદર આપમેળે જ ભાઈ ભૂલો સુધારવી હોય, સ્પેલિંગની હોય કે કોઈ પણ હોય, તો ઓટો કરેક્ટ ઓપ્શન તમને અવેલેબલ જોવા મળે છે, જેનાથી તમે ભૂલોને સુધારી શકો છો.